He is the winner of today's activity. So which activity? Okay. વેલકમ ટુ અવર ક્લાસ કે જેમાં અમે આજે એક ક્વિઝ કોમ્પિટિશનનું અરેન્જ કરેલું હતું. 7થના એસએસના 4 યુનિટ પૂરા થઈ ગયા અને એ ચારેયનું રિવિઝન કરાવવાના બદલે અમે આવી ક્વિઝ કોમ્પિટિશન રાખી અને ટીમના નામ પણ અમે એ જ રીતે આપ્યા અને સ્ટુડન્ટ્સને પણ એ ક્વિઝ માટે રીડ કરવાનું કીધું. એના ક્વેશ્ચન મેં ડ્યુરિંગ લેક્ચર જ મારી જાતે પ્રિપેર કરેલા છે અને જે મેં ટેક્સ્ટ બુકમાંથી જ પ્રિપેર કરેલા છે અને જેમાં મેં વેરાયટી ઓફ ક્વેશ્ચન્સ લેવાની ટ્રાય કરી હતી. ડ્યુરિંગ ધેટ મેં સ્ટુડન્ટ્સને એ જ વસ્તુ રીડ કરવા માટે કીધી. વિનરનો બેલ્ટ બનાવવા માટે મેં આ રીતે યલો કલરની એક ચાર્ટ શીટ લઈ અને એને આ રીતે ફોલ્ડ કરી અને એને 2 પાર્ટમાં કટ કરી લીધી. વિનરનું ક્રાઉન બનાવવા માટે પણ મેં પિંક ચાર્ટ શીટને યુઝ કરી અને જેમાં મેં આવી રીતે ક્રાઉન ઓલરેડી માર્કરથી ડ્રો કરી અને પછી એને કટ કરી લીધું. ક્વિઝ શરૂ થયા સમયે મેં બનાવેલા રાઉન્ડ્સ અને ક્વિઝના ઇન્સ્ટ્રક્શન્સ સ્ટુડન્ટ્સને કેરફુલી આપી દીધા. આ સમયે મને એવું લાગ્યું કે સ્ટુડન્ટ્સને ભવિષ્યમાં આવનારી બીજી ક્વિઝ માટે પણ હું બહુ સારી રીતે રેડી કરી રહી છું, જેમાં અમને બહુ મજા આવી. તમારી પાસે બઝર માટે છે મંજીરા. જે ટીમ પહેલા મંજીરું વગાડશે એ ટીમને પ્રશ્ન પૂછવામાં આવશે. બરાબર છે? પ્રશ્ન ધ્યાનથી સાંભળવો. ટુ ટેક વેરાયટી ઓફ ક્વેશ્ચન્સ અમે આમાં મેચ ધ પેર એટલે કે જોડકા જોડોનો પણ એક ક્વેશ્ચન રાખેલો હતો, જે બાકીના પ્રશ્નોથી થોડો અલગ હોવાથી સ્ટુડન્ટ્સ એના માટે થોડા વધુ એક્સાઇટેડ હતા. આ રાઉન્ડમાં અમને એવું લાગ્યું કે અમે સ્ટુડન્ટ્સમાં હાઉ ટુ ડુ ટીમ વર્ક એ સ્કિલ પણ બહુ નાની એજથી ડેવલપ કરીએ છીએ. એન્ડમાં જે વિનર ટીમ હતી અને એમાંથી પણ જેણે બહુ ઇફેક્ટિવલી અને વ્યવસ્થિત આન્સર્સ આપેલા હતા એને અમે આવી રીતે વિનર બેલ્ટ આપી અને મોટિવેટ કર્યા અને સાથે એને ક્રાઉન પણ આપી અને એની સાથે ફોટોઝ ક્લિક કર્યા. બાકીના 2 સ્ટુડન્ટ્સને હનુમાન ચાલીસાની પુસ્તક ભેટ આપી અને તેમને પણ મોટિવેટ કર્યા અને એન્ડમાં ગ્રુપ ક્લિક ઇઝ મસ્ટ. સ્ટે ટ્યુન્ડ.